નમસ્કાર ગુજરાતના મારા મિત્રો, હું અમદાવાદથી કલ્પેશ ભાટિયા મોદી બોલી રહ્યો છું અને નમસ્કાર તેમજ જય શ્રી કૃષ્ણ મધુ શ્રીવાસ્તવ। 60ની આસપાસ કે પ્લસ માઇનસ તમારી ઉંમર થઈ ગઈ છે। 30 વર્ષથી તમે ગુજરાતમાં રહો છો, ભાજપના ધારાસભ્ય છો અને તમે મતદારોને કંઈક એવી ભાષામાં વાત કરી હતી કે મત નહીં આપો મોદીને તો ઠેકાણે પાડી દઈશ। તમે ચૂંટણી પંચને કંઈક જવાબ પણ આપી દીધો કે મને ગુજરાતી ભાષાનું જ્ઞાન નથી, સંપૂર્ણ જ્ઞાન નથી અને અર્થના અનર્થ થતા હોય તો મને ખબર નથી। તમને પંચે ચેતવણી આપીને છોડી દીધા છે, પણ તમારે ગુજરાતી ભાષા શીખવાની કેમ જરૂર છે? તમારે એકલા તમારા મતદારોની આસપાસ ફરવાનું। 50-100 લઈને તો ના ફરાય યાર, એ તો પેલા લોકો બી સમૂહમાં બધા આવે છે, નીકળે છે, એટલે એકલા ફરો। અને હું આ ગુજરાતીઓને કહેવા માગું છું કે મધુભાઈની ઉંમર જોતાં એમને હળવો મેથી પાક આપો, લાઇટ મેથી પાક, કારણ કે કડવો હોય છે, અને એમને ઘેરો ગાલીને ટપલી દાવની રમત રમાડો અને ગુજરાતી બોલતા જાઓ ને શીખવાડતા જાઓ, એટલે એ સંપૂર્ણ ગુજરાતી ભાષા શીખી જશે। કારણ કે ઠેકાણે પાડી દઈશ એટલે મતલબ શું થયો ભાઈ? અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, જીતુ વાઘાણી અને નરેન્દ્ર મોદી ઘડીએ ઘડીએ પાછલા 19 વર્ષથી બોલે છે 5 કરોડ ગુજરાતીનું અપમાન, 6 કરોડ ગુજરાતીનું અપમાન। તો આ માણસ 30 વર્ષથી ગુજરાતમાં રહે છે, તો આ ગુજરાતીનું અપમાન નથી? ધારાસભ્ય બન્યા પછી પણ એમને નથી આવડતી ભાષા, તો એ ભાષા શીખી જાય ત્યાં સુધી ધારાસભ્ય તરીકે પડતા મૂકી હિંમત બતાવો ભાઈઓ। હું ભાજપને વિનંતી કરું છું, હિંમત બતાવો। ઘડી ઘડી 6 કરોડ ગુજરાતીઓનું અપમાન, તો આ વ્યક્તિ શું કરી રહ્યા છે? આ ચાલુ ટર્મમાંથી પડો, વડોદરાવાસીના વોટ નથી લેવાના, વડોદરા આજુબાજુના, કે આમને જ ખોળામાં બેસાડીને રમાડવાના છે? એ ભાઈની પણ ઉંમર થઈ ગઈ છે। મધુભાઈ, આ શાંતિથી સાંભળી લેજો, આ મારી ચોખ્ખી સાચી વાત છે ભાઈ।